ચા મળી ગઈ, ચા પીવાય બધા પીવી. કોઈ દૂર દૂર સુધી કોઈ જે ખાધું જ નહીં, બધો રાણ જ દેખાય. જો નીકળે છે ને તો જઈએ છીએ ખાટુ શ્યામ. અત્યારે દર્શન થશે કે નહીં ખબર નહીં, આપણે અંધારું પડે પોકી રહીશું ત્યાં, તો જઈએ જ છીએ. તો હજુ ખાટુ શ્યામ પહોંચવામાં 1.5 કલાક જેવું છે ને, એટલે અત્યારે સુઈ ગઈએ છીએ આપણે. જો આવી રીતે આ એક આનંદ ઉઈ રહ્યો ભાઈ, મોઢું બતાવો તો આપણે હોઈ ગયા હતા. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ખાટુ શ્યામ પહોંચી ગયા છીએ. જુઓ ટાઈમ તો કેવું 9 કે 9:30 થતા, મોડું થઈ ગયું બહુ. બધો સાથે જવાનો અહીં દર્શન કરવા માટે. અત્યારે લગભગ દર્શન કરવા જવાનું કહે છે, તે અત્યારે જવાનું છે દર્શન કરવા. પછી લઈશું ખાઈશું એવું છે. ચલો આગળ આગળ. તો મંદિર બંધ થવા આવ્યું છે, અત્યારે જલ્દી જલ્દી જઈએ છીએ તો દર્શન થાય તો સારું. ને પછી સવારે તો આવવાના જ, કેમ કે નાઇટ રોકાવાની છે. સવારે ધુમ્મસ હોય એટલે વહેલા તો નીકળીશું નહીં ઘરી. અત્યારે જલ્દી જલ્દી જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે દર્શન ના થયા, અત્યારે તો ગેટ બંધ થઈ ગયું. બહુ દોડ કરી આપણે, પણ યાર શું કરે, પણ ગેટ તો બંધ થઈ ગયું એટલે થઈ ગયું. આમ તો પાછા જઈએ છીએ, સવારે આવીશું ત્યાં આમ તો. આ તો કેવું થયું યાર, તો બીજું કોઈ ગામ છે ખાટુ શ્યામમાં જો આવ્યું નથી. સાલાસર ગામ કરીને છે, બાલાજીનું મંદિર. બાલાજીનું મંદિર છે. હજુ તો ખાટુ શ્યામમાં યાર ઘણી બધી વાર છે. જો 115 કિલોમીટર હમણાં જોઈ હું કે આ ખાટુ શ્યામ હતું. હજુ તો જવાનું છે, પછી દર્શન કરવાના. તો યાર મને ખબર નહીં, હું હતા બધા ખાટુ શ્યામ એમ કઈ દોડા છીએ, બધા હોદવા જાય એમાં ભીડમાં ચોય ખોવાઈ જાય. ખાટુ શ્યામ કઈ બધા નાહાય ને એમ નહીં. આ તો બીજું કોઈ ગોમ હતું બંધ કરી દે બાલાજીનું, તેમાં 2 જણો ખોવાઈ ગયો. તો બધા હોદવા જઈએ છે. મેં ફોન મારા ભાઈ ગલી બંધ કરી છે. ગલી તો બધી બંધ થઈ ગઈ, બંધ કરી. હા તો ફાઇનલી મળી ગઈ હતી. ઓમ ચોક હોદવા જઈએ મંદિર બાજુમાં, તે ત્યાંથી મળી ગયા. એ જોઈએ ઘર લક્ઝરી બાજુ તો આપણે એમ જઈએ. જબરું થઈ ગયું યારો. એક તો મંદિર બીજું આવ્યું મંદાદાનું, અને કોઈ જતો હોદવા જઈએ. તો જુઓ આજે અત્યારે કઢી ને ખીચડી બનાવી છે, તે બધો ખોય છે. આપણે ખાઈએ છીએ, ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ, ચાલુ કરી દીધી લક્ઝરી. પણ અમે જઈએ છીએ આમ વાલ લાગશે એટલે એના માટે આપણે હોઈ જવાનું. તો હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજ આપણે જો અત્યારે 4 વાગી રહ્યા છે સમથિંગ. ઉઠી ગયા છે બધા, જવા માટે તૈયાર છે કડકડતી ઠંડીમાં. ઠંડી તો બહુ જ લાગી રહી છે, જોઈ રહ્યા છો. પૂરા કોહરા ही कोहरा होता है इधर. तो जो खाटू श्याम मंदिर અત્યારે ખાટુ શ્યામ પહોંચે છે. આતે તે યાર થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. બાલાજી મંદિર હતું ને આપણે કે ખાટુ શ્યામ કંઈ ના જરા. અત્યારે તો કમ્પ્લીટ જગ્યા પહોંચે છે. આમાં જવાન છે તો નીકળીએ. અહીંનું તો યાર પાણી એ ઠંડુ જેવું છે, બરફ જેવું આખું, જેવું આપણે ઉનાળા પીવા માગતા હોઈએ ને એવું અત્યારે છે ઠંડુ. એમ આખું
મોઢું રેડ દેતા મોઢું ઠરી જાય એવું બ્રશ કરી લીધો પણ ઠંડુ બહુ પડી પાણી બધા બ્રશ કરવાનું ચાલુ જ છે તો ચાલવાનું ચાલુ કરી દીધું છે મંદિર જવા માટે જોવા બધાને હંગાત સાથે સાથે જવાનું છે ચોએ છૂટું પડવાનું નહીં આપણા ઘર હેડે છીએ જો આપણો ઘર મેં કે ખાટુ શ્યામ મંદિર પાસે આવી ગયા છીએ આપણે બહુ દૂર નથી નજીક જ છે આવી ટુકડી સાથે સાથે જ છે અરે બધી મીઠાઈની દુકાને અમુક થોડી ખુલ્લી છે અમુક નથી ખુલ્લી જો આપણે આવી ગયા છે લાઈનમાં તો લાગી જાય છેટ છે બહુ ભીડ થઈ ગઈ હોય તો છેટ આગળ સુધી લાઈન જ છે આ લાઈન તો હેડતી જ નહીં આ બાજુની લાઈન ખાલી તો જુઓ હજુ મંદિર ખોલવાનું બાકી છે આટલી બધી ભીડ થઈ ગઈ છે અને આ બધો થાકીને બેસી ગયો છે હવે બેસ્યો હવે બેસ્યો સરકાર બેસી ગયા છે એમ બધા બેસી જ ગયા છે આરતી ચાલુ થઈ ગઈ છે આરતી ચાલુ છે ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક દર્શન કરી તો આવી ગયા પણ વિડીયો ના બને શક્યા અમે ચંપલ હતા ચંપલ લેવા આવ્યા હતા તો દુકાને મેં કીધું બીજી એક બહુ આગળ મૂકી દીધી યાર ત્યાં લઈને હેડે છીએ દર્શન થઈ ગયો પણ વિડીયો ના ઉતારાયો ઓધો નહીં હેડો તો યાર જબરું થયું છે એક મળે ને બીજું ખોવાય છે બધા ખોવાય થાય છે તેમ હોધવા નીકળ્યા છે આપણે એ હોધીએ છીએ તો બધો ખોવાય છે ને મળે છે આમાં મળી ગયો એવું ફોન આવ્યો હા ગાતા બહાર નીકળી ગયો છે આપણે આટલી રહી હંગાત બારમાં સાથે સાથે તો ભીડ ભાડવાળી જગ્યામાંથી નીકળી ગયા છીએ હવે ખુલ્લી જગ્યામાં આવી ગયા છીએ
જો કેટલી ખુલ્લી જગ્યા છે તે હમણાં યાર ધક્કા મારીને બધા દબાવતા હતા. ધક્કા મારી અંદર દબાઈ દેતા. આ ગ્રહ કોણ છે લે? કોણ છોકરો? ચલો 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 દુવારા કરતા તો અમે નીકળી ગયા છીએ પાછા. બીજામાં ક્યાં જવાનું છે એ ખબર નહીં. ચા નાસ્તો અમે આગળ જઈને હશે જવું બાકી ત્યાં કરી લઈએ. જય